હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં શિક્ષણનો અર્થ, શિક્ષણની લાક્ષણિકતા અને શિક્ષણના હેતુ વિશે ચર્ચા કરીશું. જીસેટ પરીક્ષા 2025 જનરલ પેપર 1 અને પેપર 2 કોમર્સ તમામ જૂના પેપર સોલ્યુશન, ગુજરાતી પીડીએફ નોટ્સ, અગત્યના એમસીક્યુ, જૂના પેપર સોલ્યુશનની પીડીએફ તેમજ તમામ અગત્યનું મટીરિયલ્સ એક જ જગ્યાએ મેળવવા માટે અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન અને ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરો, જે બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સૌપ્રથમ શિક્ષણનો અર્થ અને ખ્યાલ. તો શિક્ષણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં કંઈક નવું શીખવામાં આવે છે અને કંઈક નવું શીખવાડવામાં આવે છે. બીજા શબ્દમાં કહીએ તો શિક્ષણ એટલે એવી પ્રક્રિયા જેનો મુખ્ય હેતુ શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક દરેક તબક્કે સર્વાંગી વિકાસ કરવાનો છે. ત્યાર પછી શિક્ષણના લક્ષણો અથવા લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ તો શિક્ષણ એક સર્વવ્યાપી પ્રક્રિયા છે, એટલે કે વધતા ઓછા પ્રમાણમાં દરેક ક્ષેત્રની અંદર શિક્ષણની જરૂર પડે છે. એ પછી કલા ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય. ત્યાર પછી શિક્ષણ એક પરિવર્તનશીલ પ્રક્રિયા છે, એટલે સમય, સંજોગો અને પરિસ્થિતિ અનુસાર શિક્ષણની પરિભાષા બદલાતી રહે છે. જેમ કે જૂના જમાનાની અંદર ઋષિ પરંપરાથી શિક્ષણ આપવામાં આવતું, જ્યારે હાલમાં ડિજિટલ લર્નિંગ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે. શિક્ષણથી માનસિક અને સર્વાંગી વિકાસ શક્ય બને છે. શિક્ષણના લીધે જ્ઞાન, માહિતી, કલા અને રચનાત્મકતા જેવા ગુણો વિકસે છે. શિક્ષણ એક માનવીય અને સંવેદનશીલ પ્રક્રિયા છે, એટલે કે માનવી દ્વારા આ પ્રક્રિયા કરવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ શિક્ષક, વિદ્યાર્થી અને સમાજના દરેક ક્ષેત્રનો સર્વાંગી વિકાસ કરવાનો છે. ત્યાર પછી શિક્ષણના હેતુ વિશે વાત કરીએ તો શિક્ષણનો મુખ્ય હેતુ શિક્ષક અને વિદ્યાર્થી બંનેના વર્તન, વિચાર, જ્ઞાન, માહિતી, કૌશલ્ય વગેરે બાબતનો વિકાસ કરીને એક આદર્શ વ્યક્તિત્વ અને સમાજ નિર્માણ કરવાનો છે. જો આ ટોપિકમાંથી પણ ઘણી વખત પ્રશ્ન બની શકે છે. ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.